તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે। તો વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે। આજે વડોદરામાં ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જે જાહેર થયું છે, ત્યારે રિક્ષા ચાલકની દીકરીએ સામાન્ય પ્રવાહમાં બાજી મારી છે। તો લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વૈભવી સિકલીગર ટોપ થઈ છે। સામાન્ય પ્રવાહમાં 99.15% સાથે વૈભવી ટોપ પર છે। ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટ બનવાનું છે વૈભવીનું સ્વપ્ન। સરદાર વલ્લભભાઈ વિદ્યાલયનો વિદ્યાર્થી પણ ઝળક્યો। તો કૃષ્ણા પરમાર નામનો વિદ્યાર્થી સામાન્ય પ્રવાહમાં અવ્વલ આવ્યો। ત્યારે સામાન્ય પ્રવાહમાં કૃષ્ણા પરમારે 95.47% સાથે ટોપ પર રહી। ઉત્તીર્ણ થયેલ કૃષ્ણા પરમારના પિતા દરજી કામ કરે છે। ભવિષ્યમાં ચાર્ટર્ડ એકાઉન્ટ બનવાનું સપનું આ વિદ્યાર્થી સેવી રહી છે। ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં રિક્ષા ચાલકની દીકરીએ સામાન્ય પ્રવાહમાં બાજી મારી બતાવી છે। તો લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વૈભવી સિકલીગર ટોપ પર। મારું નામ પરમાર કૃષ્ણા છે। મારો ધોરણ 12 અભ્યાસ હમણાં પૂરો થયો છે અને આજે જ મારું પરિણામ આવ્યું છે। મારું ધોરણ 12 સરદાર વલ્લભભાઈ વિદ્યાલયમાંથી સંપૂર્ણ થયું હતું। મેં મૈત્રી ક્લાસમાંથી શિક્ષણ લીધું હતું। મારા હાલમાં 95.47% આવ્યા છે અને 99.94 PR આવ્યા છે। આનો શ્રેય હું મૈત્રી ક્લાસના ટીચર્સને આપવા માંગીશ, જેમાં મનીષ સરની તનતોડ મહેનત અને જયદીપ સરને ગુજરાતીની ઇંગ્લિશમાં પાક્કો પાવર જેમને આગળ પહોંચાડી રહ્યો છે। તેના લીધે મારું એટલું સારું પરિણામ આવ્યું છે। અભ્યાસ કરતા હતા જે સમય તો કેટલો ટાઈમ અભ્યાસ પાછળ વેરવ્યો અને કેટલી મહેનત કર્યા બાદ આ પરિણામ? મહેનત તમે તમારી રીતે કરી શકો છો, પણ જેને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે કરે, બટ રોજના 4-5 કલાક ઇનફ છે, બહુ વધારે। શું નામ છે આપનું? કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને કયા ક્લાસમાંથી ટીચિંગ લીધું? ત્યારબાદ આજે જે પરિણામ આવ્યું તો શું કહેશો? બહાદુર શાસ્ત્રી વિદ્યાલયની વિદ્યાર્થીની છું અને હું મૈત્રી ટ્યુશન ક્લાસીસની સ્ટુડન્ટ છેલ્લા 2 વર્ષથી છું। મેં 11મું અને 12મું કોમર્સ અહીંયા જ કર્યું છે અને મનીષ સર, જેડી સર અને આશીષ સર આ ક્લાસના ટીચર્સ છે અને તેમના લીધે જ મારું આટલું પરિણામ આવ્યું છે। મારું પર્સન્ટાઇલ 99.15 આવ્યા છે અને પર્સન્ટેજ તે 92% આવ્યા છે। મેં 10માં પછી અહીંયાથી ક્લાસમાં જોઈન કર્યું છે અને મારું ઇંગ્લિશ ને ગુજરાતીનો પાયો બહુ જ ખરાબ હતો, તે જેડી સરના લીધે બહુ જ સારો થઈ ગયો છે। ઇકોનોમિક્સ અને BA જેવા સબ્જેક્ટ મનીષ સરના લીધે બહુ જ સરળ થઈ ગયા અને આશીષ સરના લીધે બી મારા સ્ટેટિસ્ટિકમાં 100માંથી 100 આવ્યા છે। એટલે હું આ ટ્યુશનને મારા તરફથી બહુ જ માનું છું કે આ ટીચર્સને બધાને બહુ જ માનું છું અને સૌથી વધારે સ્પેશિયલ થેન્ક ટુ માય પેરેન્ટ્સ કે મારા મમ્મી પપ્પાએ બી મારી પાછળ બહુ જ ટાઈમ બગાડ્યો છે। ભણવા માટે કેટલો સમય કાઢતા હતા? કેટલો સમય તમે એન્ટરટેનમેન્ટ માટે કાઢતા હતા? મોબાઈલ કેટલી ટાઈમ યુઝ કરતા હતા? મોસ્ટ ઓફ ટાઈમ 5-6 કલાક તો ટ્યુશનમાં જ જતા હતા અને એના પછી બી 4-5 કલાક ભણવામાં, ટેસ્ટ ને એ બધામાં, એટલે ફોન 1-2 કલાક, એનાથી વધારે નહીં। શું આગળ શું કરવાનું? CA ક્લાસીસ જોઈન કર્યા છે હમણાં હાલમાં જ મનીષ સરના રેફરન્સથી।